આજે છે મધર ડે સ્પેશિયલ વ્લોગ આપણો અને અત્યારમાં ફાઇનલી અમે છે ને ફાફડા બનાવીએ છે ઘરે હોમમેડ ફાફડા જોઈએ છે કેવાક બને છે આપણી તો ભાઈ મસ્ત મજાના ફાફડા ને ગાંઠિયા બની જાય હોમમેડ બનાવે એટલે આપણેથી આવા બન્યા સગાઈ પછી ભાઈ અમારે ચિરાગ જીજુ પહેલી વાર ઘરે આવ્યા હું કે મોજમાં જય ભોળાનાથ તો ભાઈ ઓલું આગળ બાબલું હે ને અમારે હું ઈશારા કરે છે સ્પેશિયલ ભાઈ અમે લેતા આવ્યા મમ્મીને ફરવા માટે ભાઈ આવી ગયા છે અમૃત સરોવર અને ટ્રાફિક ચેક કરો ભાઈ આજે Hey guys, good morning, welcome back to my new vlog video. કેમ છો બધા મજામાં? આપણા vlog video જોતા હોય એટલે એકદમ મજામાં ને મજામાં જ હોય અને અત્યારમાં તમારો ભાઈ રસોડામાં મમ્મી પાસે શું કામ આવી ગયો ભાઈ આજે છે મધર ડે સ્પેશિયલ vlog આપણો અને અત્યારમાં ફાઇનલી અમે છે ને ફાફડા બનાવીએ છે ઘરે હોમમેડ ફાફડા જોઈએ છે કેવાક બને છે આપણીથી ને સારા બનશે તો પછી જોઈએ આગળ બનાવશું બાકી અત્યારે ટ્રાય તો કરીએ એકવાર એમ અને તમને દેખાડું લોટ બંધાઈ ગયો મસ્ત મજાનો તો હું કહેશું સરોજબેન અત્યારમાં કઈ નહીં દી ઉગ્યામાં મહેનત કરાવે જોવો વિશ યુ અ મેની હેપી મધર્સ ડે તો ભાઈ તમે તમારી માઉને હે ને કહી દેજો હેપી મધર ડે માં તો કાંઈ વાંધો નહીં ભાઈ હાલો અત્યારમાં લોટે બંધાઈ ગયો મસ્ત મજાનો તમને થોડું ઘણું દેખાડું ફાફડા બનાવે જો ચેક કરો આ ટાઈપનો કંઈક લોટ બાંધ્યો હોય ચણાનો લોટ ને અજમા પછી ઓલો ખાવાનું સોડા ને બધું નાખીને અને હવે એને આગળ જોઈએ છીએ ચાલો શું પ્રોસેસ આવે છે હું તો વિડીયો જોઈને બનાવું છું તમને ખબર છે ને હવ નો ગુરુ યુટ્યુબ હા એની ઉપર જે માંગો એ મળી જાય એ રીતનું હે ને અત્યારમાં બ્લોગ વિડીયો સ્ટાર્ટ કરી દીધો ને આજે ભાઈ છે ને રોંઢે ફરવા જ જવાનું હોય સરોજબેન ક્યાં ફરવા જવાનું હોય હજી કઈ નક્કી નથી કર્યું હો ભાઈ નક્કી નથી બાકી બટ જવાનું હોય એ ફાઇનલ છે આપણો બનશે આ પાટલા ઉપર પાટલો જ નથી એટલે કે ડાયરેક્ટ પથ્થર ઉપર મસ્ત મજાનો પોતું મારી સાફ કરી દીધો હોય ચેક કરો ભાઈ આપણો લોટે મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે અને તેલે ધીમે ધીમે આવવાની શરૂઆત થઈ ગઈ છે એ રીતે મસ્ત મજાનો ગાંઠિયા ફાફડો એ કે આપણે બનાવવાનું છે જોઈએ છીએ ભાઈ હાથથી બને છે કે પછી ઓલાથી બનાવવો પડશે આપણે વેવણાથી કારણ કે એ વિડીયો જોયો ને એમાં એમ હતું કે હાથથી ન બને ને તો વેવણાથી પણ એ બની શકે એટલે ફાફડો ઓલો થઈ શકે સમજાણો તો પેલા આપણે અડધો લોટ લઈશું મસ્ત મજાનો મહોલવાન થશે અને તમારા ભાઈની કલાકૃતિ તમે જોવો આપણીથી બને છે કે નહીં ચાલો થોડા ઘણા ફાફડા પડી જાય ને પછી હું તમને મળું તો ભાઈ મસ્ત મજાના ફાફડા ને ગાંઠિયા બની જાય હોમમેડ બનાવે એટલે આપણેથી આવા બન્યા તો ખાવામાં પોચા સારા છે ભાઈ બાકી ચેક કરો અને તમારા ભાઈનું એની ટાઈમ અલગ જ હોય જો સો સારે કોણ ખાય ગાંઠિયા તમારો ભાઈ ખાય તો કાંઈ વાંધો નહીં ચાલો જેઠાલાલ ચાલુ હે ફાફડા જલેબી ફાફડા અને ગાંઠિયા ટેસ્ટ કરીએ એ તો પાછા ઘરે બનાવેલા અને એ તો સોસ સાથે ભાઈ થઈ ગયો છે બપોરનો કાળો તડકો ચેક કરો અને મારા મમ્મીએ કપડાં ધોઈ નાખ્યા છે ભાઈ અમારો આજનો મધર ડે અહીંયા જાય છે કા મધર ડે કપડાં ધોવામાં જિંદગી આખી ગઈ તો હવે મધર ડે માં હું અફસોસ કરું તો કાંઈ વાંધો નહીં ચાલો ભાઈ અત્યારે તો મારે બહાર જમવા જવાનું છે ને આ બધા અહીંયા ખાશે જો રીંગણો હા રીંગણો ખાઈશો ને રીંગણ બટાકા ખાવું છે રોટલી ખાવું એટલે ભાઈ આપણે સારું સારું ખાવા જવાનું છે કારણ કે અમારે એક સંબંધી છે ને ત્યાં કથા ને એવું હતું રાંદલ તેડ્યા હતા તો ત્યાં એક જણાને જમવા જવાનું હતું ઘરેથી તો એક જણામાં કોને જવાનું હોય તમારા ભાઈને આપણે જ જવાનું હોય તો કાંઈ વાંધો નહીં ચાલો ત્યાં તો મસ્ત મજાનું જમતા આવીએ જે કાંઈ હોય એ જમી લઈશું અને શાંતિથી વી આવશું પાછા કરે તો ભાઈ ફાઇનલ બેસી ગયા છે જમવા માટે ચાલો જમી કરીને પછી પાછું કરે બધા બેઠા ચેક કરો છોકરા બેકારો બોલાવે છે ચાલો જમી લઈએ મસ્ત મજાને તમને બપોરે કીધું હતું ને કે ભાઈ આપણે જવાનું છે બારે અને રોંઢે ફરવા જવાનું છે ને સગાઈ પછી ભાઈ અમારે ચિરાગ જીજુ પહેલી વાર ઘરે આવ્યા છે હું કે મોજમાં જય ભોળાનાથ તો વાંધો નહીં હાલો થી ભાગશું ને તો ભાઈ ફરવા જવાનું છે આપણે આકાશી મેરડીમાં અમૃત સરોવર કુંડલામાં રહીશું હે બહાર ગામ પછી જોઈએ છીએ કન્ટિન્યુ બની રહ્યો તમે અને આ અમારે જીગાડોન હાલો હું કે મોજમાં તો વાંધો નહીં આ બધા તૈયાર થઈ ગયા કાનભાઈ તો વાંધો નહીં કીધા દેખાડ્યા પેલા એનો વારો લીધો
હવે અમારી મમ્મી મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે, તમને દેખાતી નહીં હોય બટ હમણાં દેખાડું ને તમે કન્ટિન્યુ બન્યા રહેજો ને આપણે પાછું ફરવા માટે બધા તૈયાર થઈ ગયા અને 2 ગાડીઓ આગળ ગઈ અને આ હજી 3 ગાડીઓ અમારી છે ભાઈ, 5 ગાડી છે અને ફાઇનલી અમૃત સરોવર અમૃત સરોવર ભાઈ. તો ફાઇનલી ચાલો પેલા માતાજીએ જશું આપણે આકાશ મેરડીમાં અને પછી અમૃત સરોવર. તો ભાઈ ઓલું આગળ બાબલું હે ને અમારે હું ઈશારા કરે છે. કિશનભાઈ લ્યો તો ઘડીક, જો દાંત કાઢે ધીમા ધીમા મસ્તી નું ભાઈ ટીંગલું. તો ભાઈ પહોંચી ગયા છે આપણા આકાશી મેરડીમાં અને આજે અહીંયા પબ્લિક છે ને અને ભાઈ સરોવર બન્યું એટલે અહીંયા પબ્લિક થોડુંક ઘટી જાય, પેલા દર્શન કરીને ડાયરેક્ટ સરોવર ભાગે અને અમારે એમ જ કરવાનું છે, દર્શન કરીને સરોવર જવાનું હોય ને. ચેક કરો પબ્લિક આજે ઓછું છે, જેવું હોય ને એવું નથી સરોવર બન્યા પછી. તો ભાઈ આવી ગયા છીએ આપણે આકાશી મેરડીમાં અને અત્યારે બધા શ્રીફળ વધારે ને એવું બધું છે ને પાછા સંબંધી મળી ગયા એની હારે વાતો કરવામાં ને એવી બધી પ્રોસેસ ચાલુ છે. ચાલો આપણે ભાઈ મસ્ત મજાના માતાજીના દર્શન કરશું અને આ અમારો ભાવિક કાનભાઈ, પછી શુભમ, પછી જીજુ ને દીદી આમ શ્રીફળ વધારે છે અને કિશનભાઈ ની જાય ગયા ખોવાઈ ગયા અને મારા મમ્મી અહીંયા ઊભા છે બધા ભેગા. આવી ગયા તા અહીંયા આકાશી મેરડીમાં ને અહીંયા આપણો ડાયરો ભેગો થઈ ગયો. હું કે સ્મૂથભાઈ તો વાંધો નહીં હાલો. કેમ એવું છે મધર ડે અને મમ્મીને આપણે લઈને આવી ગયા. હું કે બેન મજા માતાજીના દર્શન કર્યા. મધર ડે સ્પેશિયલ ભાઈ અમે લેતા આવ્યા મમ્મીને ફરવા માટે. ફોર વ્હીલ જોડાવી તમને ખબર છે ને, અત્યારે તો એ વાત માતાજી તમારા સપના પૂરા પાડે. અત્યારે તો એ વાત ખોટી છે બધી, એક દી લાવું છું વાત બાકી આવું સરપ્રાઈઝ એવું બધું લેવાનું જ હોય. આ અમારે ઉંદેડીઓ. હાલો હાય વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ આમાંથી બોલો થોડુંક. હા એમ. તો ચાલો ભાઈ છે ને અમૃત સરોવર માટે નીકળી જઈએ. અમૃત જ યાદ રહે ભાઈ, અમૃત સરોવર. ભાઈ આવી ગયા છે સરોવરે અને બધા ગાડીઓ લઈને આવે છે સરોવર. ધીમે ધીમે જીજુની આવી ગયા, કાનભાઈ આવી ગયા અને અમે હું કિશનભાઈ આવી ગયા ને આ બે આવી ગયા. હવે બાકી કોણ રહ્યું? બાકી મારા બાપાની રહ્યા એ હમણાં આવતા છે રસ્તામાં. ટ્રાફિક ચેક કરો ભાઈ આજે ડેલા ભાઈ બધા આવો હું ઠેકીને બી અંદર પપ્પાની લાઈનમાં ઊભા અને આ ટ્રાફિક ચેક કરો ભાઈ ગાડીઓ બાડીઓની. અને વ્યૂ પણ અત્યારે 1 નંબર થઈ ગયો કારણ કે 7 જેવું થઈ ગયું. ચાલો હવે અંદર જઈને પછી જોઈએ શું છે શું નહીં ને આટો બાટો મારીએ, ગાડી ફરીએ ને પછી ભાગશું ઘરે. પબ્લિક એટલું છે ને અમે બધા આવી ગયા છીએ અહીંયા અત્યારે અમૃત સરોવર ને આ રોડ કાંઈ મસ્ત બન્યો છે અને અમારા મમ્મી આલી આવે. हेलो सरोज बेन, हेलो सरोज बेन, कैसा लगा इधर आके आपको? થોડુંક ફાસ્ટથી બોલજો. બહુ જ મજા આવે છે. અત્યારે વાતાવરણ જોરદાર થઈ ગયું, ઠંડુ ઠંડુ એટલે બહુ જ મજા. વાંધો નહીં ભાઈ. કેમ પણ આ છે ને મસ્ત છે કે નહીં? હા ભાઈ પહેલી વાર આવી એટલે આને રિવ્યુ આપણે લેશું. કેટલા સમય છૂટી વળી કે સિઝન પૂરી થઈ ગઈ ને એટલે. અને અહીંયા મસ્ત મજાનો ભાઈ વાતાવરણ છે ને ઇધર ભાઈ કઈ થયું છે 1 નંબર. આ બાજુનું જોવો ને તો તમને ખબર પડે. ચેક કરો આ છે અમારું સાવરકુંડલાનું અમૃત સરોવર. બાકી ચાલો સ્નેપું પણ ઢગલો પાડી લીધી ને બધાને મોકલાવી ગઈ. અને મમ્મીને આમ હે ને હું મારી રીતે એકલો રખડું મહેમાન સાથે. એક ભાઈ બનાવે ભટકાઈ ગયો ને તેની સાથે. ભાઈ બન આપણું નાનપણનું તરું. તો ચાલો ભાઈ બ્લોગર રખડશું અમે અહીંયા. અને ભાઈ ફોટોગ્રાફી કરવામાં છે ને અત્યારે ફોનનું ચાર્જિંગનો હાવ છોટો થાય છે અને ફોનમાં ચાર્જિંગ હાવ લો રહ્યું છે એટલે હે ને હવે ઘરે જઈને બ્લોગ શૂટ કરીશ. બાકી જે કાંઈ તમને દેખાડવા લાયક છે દેખાડી દઈશ. તો ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો આપણા બ્લોગ વિડીયોની અંદર. ને અત્યારે અમે જીજન બધા આટા મારીએ છે ને રખડીએ. મજાનું અમૃત સરોવર આખું ફરી લીધું ને મોબાઈલમાં ચાર્જિંગ વધ્યું હોય ભાઈ 17%. ફોટા 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 કાંઈ વાંધો નહીં. ચાલો ભાઈ હવે ઘરે જઈને પછી મસ્ત મજાનું કંઈક ચાર્જિંગ બાર્જિંગ કરીએ ને પછી જમવાનું કરવાનું બનાવીએ ને મોજ કરીએ ને ખાઈ પીને પછી હોઈ જાય ગોદરું ઓઠે. થઈ ગયા છે પૂરી ખાવા માટે દીદી. અમારે જીગાડોને ચારું વધ કરી દીધું. નિરાય છે હો પૂરી છે ને અમારે જીજુ ને ભાવિક. ચાલો મસ્ત મજાનું પાણીપુરી ખાઈ લઈએ.